આરોપી જે રોહિત છે એના વિરુદ્ધ બસોની પોલીસ સ્ટેશન અને બાહ પોલીસ સ્ટેશનમાં 5 થી વધુ ગુના નોંધાયેલા છે અને એ અલગ અલગ હેડ હેઠળના ગુના નોંધાયેલા છે. એટલે એ યુવા વયથી જ જે ગુનાખોરીની પ્રવૃત્તિ છે એમાં સંડોવાયેલો છે. અને આ જે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે એ મુજબ આ હથિયારો એ લોકો અમદાવાદથી મહેસાણા લઈ જવાના હતા અને મહેસાણા ખાતે અશરફ રૂપે આસુ મુલ્લા જે વિસનગર રોડ મહેસાણા ખાતે રહે છે એના મંગાવ્યા મુજબ એ લાવેલા હતા અને એને પહોંચાડવાના હતા. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે. આવતીકાલે આરોપીના વધુ તપાસ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવનાર છે.